ગલા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર આપની વચ્ચે લઈને આવી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, ગલા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ ઉપયોગી એવું ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 4 એનો વિભાગ ઈ લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુક 2025 આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ વસાવી લીધું હશે. જો ન વસાવ્યું હોય તો 300 રૂપિયાની પ્રાઇઝની અંદર માર્કેટની અંદર મળે છે, પરંતુ એને ઘરે બેઠા તમે મેળવવા માંગતા હોય તો 290 રૂપિયામાં તમને મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુક આ વર્ષે સ્માર્ટ ડિજિટ બુક નામની એક એપ્લિકેશન લોન્ચ કરેલી છે, જે એપ્લિકેશનના માધ્યમથી તમે પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલની અંદર જોઈ શકશો. તો કેવી રીતે જોઈ શકાય? તો વિદ્યાર્થી મિત્રો, ગાલા એસાઇનમેન્ટ બુકના પાછળના પેજ ઉપર એક QR કોડ આપેલો છે. એ QR કોડ તમે સ્કેન કરશો એટલે થોડી જે માહિતી માંગવામાં આવશે, એ માહિતી જેવી તમે ફિલઅપ કરશો એટલે તમારા મોબાઈલની અંદર PDF સ્વરૂપે આખી જ ગાલા એસાઇનમેન્ટ બુક ખુલી જવાની છે. સાથે સાથે અહીંયા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ગયા છે. જો તમે એ મેળવવા માંગતા હોય તો એની માટે ખાસ આકર્ષક ઓફર એવી છે વિદ્યાર્થી મિત્રો કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી તમે કરશો તો તમને એની ઉપર 15% લેખે ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV15. 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર અપેક્ષિત અને ગલા એસાઇનમેન્ટ બુક મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ ઘર બેઠા આ બધું સાહિત્ય મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે વાત કરવાની છે પ્રશ્નપત્ર નંબર 4ના વિભાગ ઈની. તો વિભાગ ઈની અંદર કુલ 3 પ્રશ્નો, નીચેનામાંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. કુલ પ્રશ્ન 5 પૂછાવાના છે. પ્રત્યેકના 8 ગુણ છે. ટોટલ ગુણ 24 છે. 3ના આપણે જવાબ લખવાના છે. 5 પ્રશ્નો આપણને પૂછાવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઈ સેક્શનના વિડિયાની અંદર 2 ડિવાઇડેશન કરશું કે જેની અંદર પ્રશ્ન નંબર 42 અને પ્રશ્ન નંબર 43 આપણે પાર્ટ 1માં લઈશું અને પાર્ટ 2ની અંદર 44, 45 અને 46મો પ્રશ્ન લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે 42મા પ્રશ્નની. તો 42મો પ્રશ્ન જે છે એમાં સંજુ અને મંજુ 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો 31/3/2017ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણેનું હતું. તો અહીંયા પાકું સરવૈયું આપણને જે આપેલું છે એમાં મૂડી દેવા આપેલી છે. તો ભાઈ, પહેલા તો આપણે આ પાકા સરવૈયાની કઈ વિગતો જ્યારે આપણે પુનર્ગઠન કરીએ ત્યારે મુકાય તો એ પહેલા આપણે જરાક જોઈ લઈએ. તો ભાઈ, મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાય. કારીગર અકસ્માત વળતર અનામત પણ ભાગીદારો વચ્ચે વહેંચાય. રોકાણ અનામત પણ ભાગીદારો વચ્ચે વહેંચાય. તો ત્રણેય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 3:2ના પ્રમાણમાં વહેંચણી કરી દેવું. લેણદારો અને દેવી હુંડી આ બંને જે છે એને મૂડી દેવાની અંદર લખી દઈશું. ત્યાર પછી આ જૂની પાઘડી કહેવાય. એ જૂની પાઘડી પાકા સરવૈયામાં જે પાઘડી આપે એને આપણે જૂની પાઘડી ગણીએ. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે વહેંચી દેવી પડે. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 3:2ના પ્રમાણમાં એની જૂના પ્રમાણમાં વહેંચણી કરી દેવી. જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, ઘાલખાત અનામત અને રોકડ. અહીંયા રોકાણો જે છે ત્યાં સુધીની વિગતો એ મિલકત લેણાની અંદર લખી દેવી અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે છે એ તમારે લખી દેવો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર એની વહેંચણી કરી દેવી. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાકા સરવૈયાની કઈ વિગત ક્યાં લખાશે એ આપણે અહીંયા જોઈ લીધું છે. તો હવે આપણે તેઓએ 1/4/2017થી રાજુને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરવાનું નક્કી કર્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાજુ 5 લાખ રૂપિયા મૂડી તરીકે 5 લાખ રૂપિયા કેની તરીકે મૂડી તરીકે અને 1 લાખ રૂપિયા કેની તરીકે પાઘડી તરીકે રોકડ લાવશે. વિદ્યાર્થી મિત્રો, મૂડી તરીકે રોકડ રકમ લાવે રાજુ, જે આ 5 લાખ રૂપિયા લાવે છે એની બે અસર થાય. એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ.
પાઘડી રોકડમાં લાવે છે વિદ્યાર્થી મિત્રો, રોકડમાં પાઘડી લાવે એટલે આપણે આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને એ પાઘડી જે છે એ જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં શું થઈ જાય, વેચાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો ત્યાગના પ્રમાણમાં આ 1 લાખ રૂપિયાની પાઘડીને આપણે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચવું હોય તો આપણે પહેલા દાખલામાં ચેક કરી લેવાનું કે જૂનો ભાગ આપેલો છે, હા આપેલો છે, નવો ભાગ આપેલો છે. તો ભાઈ આખા દાખલામાં અત્યાર સુધી વાંચ્યું ત્યાં સુધીમાં આપણને કોઈ જગ્યાએ નવો ભાગ આવ્યો નહીં, પણ આગળ દાખલો વાંચીએ ને વળી આવી જાય તો વાત અલગ છે. તો ભાઈ જમીન મકાનની કિંમત 80,000 વધારવી, તો 80,000 થી વધારવી, તો 80,000 થી વધારો કરવાનો થાય તો હવાલા નંબર અહીંયા જમીન મકાન ઉપર આવશે 2, એટલે જમીન મકાનની અંદર પ્લસ થઈ જશે. અહીંયા યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી, એટલે 2 લાખ રૂપિયાને ઘટાડતા ઘટાડતા 1,60,000 સુધી ઘટાડો કરવાનો છે તો માઇનસ રકમ થાય હવાલા નંબર 3. દેવાદારો પર 10% લેખે ઘાલખાદ અનામત રાખવી, તો દેવાદારો ઉપર હવાલા નંબર 4, અને નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ માટે 8,000 ની જોગવાઈ કરવી, તો નહીં ચૂકવેલ સમારકામ માટે તો ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ એની આપણે ડાયરેક્ટ 2 અસર આપશું. એક આપશું પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અને એક આપશું પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ 1:1 છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ત્યાગનું પ્રમાણ આપ્યું એટલે જો પાઘડી રોકડમાં લાવશે તો અહીંયા આપણે જરાક જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, ગણતરીની અંદર જઈએ તો આપણી પાસે ભાગીદારો જે છે એ કેટલા છે, તો કે સંજુ અને મંજુ 2 ભાગીદારો, સંજુ અને મંજુ 2 ભાગીદારો, એનો જૂનો ભાગ આપણને આપેલો છે 3:2 બરાબર 5, અને એનો ત્યાગ નું પ્રમાણ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો જરાક જોઈ લઈએ. ત્યાગનું પ્રમાણ આપણને કીધું સરખે હિસ્સે 1:1 છેલ્લા વાલામાં 1:1 બરાબર 2. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવશે, ભાગીદાર પાઘડીની રકમ કેમાં લાવશે, રોકડમાં. 1 લાખ રૂપિયા પાઘડી તરીકે રોકડા લાવશે એવું આપણને કીધું છે. ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે તો અહીંયા આપણે આમ નોંધ થાય રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ₹1 લાખ અને 1 લાખ રૂપિયા. પાઘડીનું પ્રીમિયમ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે સંજુના મૂડી ખાતે અને તે મંજુના મૂડી ખાતે. 1 લાખ રૂપિયાની વહેંચણી આપણે ત્યાગના પ્રમાણમાં કરી દેવાની, તો ત્યાગનું પ્રમાણ આપણી પાસે છે 1:1 એટલે 50,000 અને 50,000. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી અહીંયા પાઘડીની આપણે આમ નોંધ કરી નાખી. એટલે આમ જોવા જઈએ તો પાઘડી જે રોકડમાં લાવે એની 2 અસર થઈ ગઈ, એક રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ અને એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ઓકે, તો અહીંયા છઠ્ઠો હવાલો આપણે આવી ગયો. ઉપરની વિગતો પરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું એની ઉધાર બાજુ અને જમા બાજુ, ભાગીદારના મૂડી ખાતા એની ઉધાર સાઈડ 3 ભાગીદારો, એક સંજુ, એક મંજુ અને એક રાજુ. નવો ભાગીદાર આવ્યો, સંજુ, મંજુ અને રાજુ જમા. હવે અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું એની ઉધાર સાઈડ અને જમા સાઈડ, અને પાકું સરવૈયું મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. ઓકે ડન છે. ચાલો અહીંયા આપણા ખાતા બની ગયા છે. હવે આપણે વિગતો એક પછી એક મૂકવા મળીએ. તો આપણે મૂડીથી શરૂ કરીએ. મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 4 લાખ અને 3 લાખ. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 4 લાખ અને 3 લાખ.
ચાલો ત્યાર પછી આગળ વધીએ. સામાન્ય અનામત 90,000 રૂપિયા ભાગીદારો વચ્ચે વહેંચવાની છે. તો સામાન્ય અનામત ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચવાની છે. એટલે ત્રણેય આપણે લખી દઈએ. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત. એક પણ અનામત ઉપર હવાલો નથી, એટલે કોઈ વસ્તુ માઇનસ કરવાની થતી નથી. ઓકે, તો હવે 90,000 ને આપણે વહેંચણી કરીએ સામાન્ય અનામતને 3:2 ના પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેલ્ક્યુલેટર આપણે લઈ લઈએ કે ભાઈ 90,000 ને આપણે ટૂંકો લઈએ. 90,000 ગુણ્યા 3/5 એટલે આવ્યા 54,000. તો ભાઈ અહીંયા 54,000 રૂપિયા આપણે ભાગીદારના મૂડી ખાતામાં સંજુના 54,000 રૂપિયા મૂકીએ. એમાંથી -90,000 રૂપિયા કરી દઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નો હિસ્ટ્રી શોર્ટ કેલ્ક્યુલેશન લેવું પડશે આપણે. બેક વયા જઈએ. ઓકે, આપણે સાદું કેલ્ક્યુલેશન લઈ લઈએ જેથી કરીને પ્રોબ્લેમ ના આવે. ચાલો 90,000 ગુણ્યા 2/5 એટલે આવ્યા 36,000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, કારીગર અકસ્માત વળતર અનામત આપણી પાસે 20,000 રૂપિયા છે. એને 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરીએ એટલે આવશે આપણી પાસે 12,000 અને 8,000. 12,000 અને 8,000. એકવાર કેલ્સી કરી લઈએ. 20,000 ગુણ્યા 3/5 12,000. 20,000 માંથી 12,000 ગયા એટલે 8,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી રોકાણ અનામત આપ્યું 10,000, એને 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરીએ એટલે 6,000 અને 2,000. રોકાણ અનામત 6,000 અને 2,000. ચાલો ત્યાર પછી આગળ વધીએ. લેણદારો અને દેવી હુંડી કોઈ હવાલો નથી, બેઠે બેઠું લખી દઈએ. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લેણદારો 1,40,000 અને દેવી હુંડી 60,000. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ વયા જઈએ. પહેલા તો મૂડી માટે જગ્યા મૂકવાની. સંજુ, મંજુ અને રાજુની મૂડી આવશે. પછી આવશે લેણદાર અને દેવી હુંડી. લેણદારો 1,40,000 અને દેવી હુંડી 60,000. ફરી એકવાર રકમ ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ભૂલ પડવાની શક્યતા રહી નહીં. તો અહીંયા 1,40,000 અને 60,000 ઓકે છે. પાઘડી, જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર વહેંચાય. તો 1,00,000 રૂપિયા જૂની પાઘડી આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર વહેંચી દઈએ. તો પાઘડી 1,00,000 રૂપિયાની વહેંચણી કરો એટલે આવશે 60,000 અને 40,000. 3:2 ના પ્રમાણમાં વહેંચણી કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાથે આગળ વધીએ. જમીન મકાનની કિંમત 3,50,000. હવાલા નંબર 2 છે. જમીન મકાનની કિંમત 80,000 થી વધારવી એટલે 80,000 રૂપિયાનો વધારો કરો. જમીન મકાન આપણી પાસે છે 3,50,000 નું. મિલકત લેણામાં લખીએ. જમીન મકાન 3,50,000 પ્લસ વધારો 80,000 નો એટલે ટોટલ આવ્યા આપણા 3,50,000 પ્લસ 80,000 તો 4,30,000. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતાની વધારો થયો એટલે જમા બાજુ જમીન મકાન 80,000. ચાલો આગળ વધીએ. ત્યાર પછી આપણને જમીન મકાન પછી શું આપ્યું છે? તો કે ભાઈ યંત્રો આપ્યા 2,00,000 રૂપિયા.
એમાં હવાલા નંબર 3 છે. યંત્રની કિંમત 1,60,000 સુધી ઘટાડવી. ભાઈ યંત્રની કિંમત છે કેટલી? 2 લાખ. 1,60,000 સુધી ઘટાડીએ એટલે 40,000 નો ઘટાડો થયો. તો યંત્ર પહેલા તો મિલકત લેણામાં લખી દેવાના. યંત્રો 2 લાખ માઇનસ ઘટાડો 40,000 નો એટલે 1,60,000 થયા. ચાલો, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર મૂકવાનું યંત્રો 40,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ એટલે યંત્ર પછી આવ્યું ફર્નિચર 1,80,000 અને સ્ટોક ફર્નિચર આવ્યું 1,80,000. તો ફર્નિચર આપણે 1,80,000 રૂપિયા લખીએ પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. 1,80,000 ફર્નિચર 1,80,000. તો અહીંયા આપણને સ્ટોક આપ્યો છે, એની કિંમતમાં કંઈક ભૂલાઈ ગયો છે કે નહીં જરાક જોઈ લે કે સ્ટોક આવે છે તો કે 1 લાખ પ્લસ 3,50,000 પ્લસ 2 લાખ પ્લસ 1,80,000 પ્લસ 1,10,000 પ્લસ 20,000 પ્લસ 50,000 પ્લસ 10,000. તો અહીંયા સ્ટોક વધારાનું ખાલી લખાઈ ગયું છે, તો એને આપણે કાઢી નાખશું. વિદ્યાર્થી મિત્રો, બાય મિસ્ટેક આવી ગયો હોય. હાલો, ફર્નિચર 1,80,000 આવી ગયું, બરોબર. ફર્નિચર નથી. હા, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટોક આપણે આપેલો છે, ફર્નિચર નથી. તો અહીંયા આપણે સ્ટોકનું મૂલ્ય જે છે એને આપણે ધ્યાનમાં લઈશું. ફર્નિચર નથી તો ફર્નિચર અહીંથી ઇરેઝ થાય નહીં, પણ આપણે બ્લેક કોલાથી કાઢી નાખશું. ચાલો, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આપણને ખરેખર આપ્યું છે સ્ટોકનું મૂલ્ય, એટલે આપણે પાકા સરવૈયામાં સ્ટોક લખ્યો છે તો અહીંયા સ્ટોક 1,80,000 રૂપિયા પાકા સરવૈયામાં લઈ લઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇરેઝ કરી નાખીએ ફર્નિચરને અને એની જગ્યાએ આપણે લઈ લઈશું સ્ટોક. અહીંયા સ્ટોક લઈ લીધો 1,80,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્ટોક પછી આગળનું મૂલ્ય આપણે જોઈએ એટલે આપણને આપ્યું છે દેવાદારો. સ્ટોક ઉપર કોઈ હવાલો નથી. ત્યાર પછી દેવાદારો 1,20,000 રૂપિયા અને ઘાલખાદ અનામત 10,000 રૂપિયા. એની ઉપર હવાલો છે દેવાદાર પર 10% ઘાલખાદ અનામત રાખવી. તો વિદ્યાર્થી મિત્રો, દેવાદારો 1,20,000 રૂપિયા આપણે લખવાનો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. દેવાદારો 1,20,000 અને એની અંદર માઇનસ ઘાલખાદ અનામત આપણે ગણવાની છે 10%, એટલે થાય 12,000 રૂપિયા. 1,20,000 માંથી 12,000 ગયા એટલે આવ્યા 1,08,000. ઘાલખાદ અનામત આપણી પાસે 10,000 રૂપિયા હતી. ઘાલખાદ અનામત કેટલી હતી? 10,000. આપણે નવી કેટલી ગણી? તો કે ભાઈ 12,000. તો ઘાલખાદ અનામત પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ વધારો થયો. ઘાલખાદ અનામતમાં 12 આપણે ગણી, 10 આપણી પાસે હતી, તો 2,000 રૂપિયાનો વધારો થયો. એ પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, રોકાણો આવ્યા 20,000 રૂપિયા. રોકાણો આપણે મિલકત લેણામાં લખશું, તો અહીંયા રોકાણો 20,000 રૂપિયા લખી દઈએ. રોકાણો 20,000 અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ રોકડ બેંક 50,000 રૂપિયા. રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે. બાકી આગળ લાવ્યા 50,000. રકમ ચેક કરતી લેવાની. 50,000 રૂપિયા. જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય 10,000 રૂપિયા.
જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 10,000 રૂપિયાની વહેંચણી કરીએ એટલે આપણી પાસે આવશે 6,000 અને 4,000. 3:2 ના પ્રમાણમાં જૂના પ્રમાણમાં વહેંચણી કરવાની. જૂનું પ્રમાણ 3:2. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 10,000 રૂપિયાની વહેંચી દીધા એટલે આપણી પાકા સરવૈયાની સર્વસ્વ વિગતો આવી ગઈ છે. હવે હવાલા ઉપર જઈએ એટલે પહેલો હવાલો, રાજુએ 5,000 મૂડી તરીકે લાવશે એટલે એની બે અસર, રોકડ ઓબ્લિક બેંકની ઉધાર અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ રોકડ બેંક ખાતે 5 લાખ રૂપિયા રાજુના ખાનામાં અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા ઉધાર બાજુ, ભાગીદારના મૂડી ખાતાની જમા આવ્યું તો રોકડ બેંકની ઉધાર બાજુ રાજુના મૂડી ખાતે 5 લાખ રૂપિયા. ચાલો, ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા 1 લાખ રૂપિયા પાઘડી તરીકે રોકડ લાવશે તો એની આપણે આમ નોંધ કરી, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું, પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ રૂપિયા, પાઘડીના પ્રીમિયમ ખાતે 1 લાખ રૂપિયા. અને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ એક અસર થઈ ગઈ. બીજી અસર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. $50,000 ને 50,000. ચાલો, ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જમીન મકાનની કિંમત આવી ગઈ, યંત્રો આવી ગયું, દેવાદારો પણ આવી ગયા. નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ 8,000 ની જોગવાઈ કરવાની છે. તો એની બે અસર, પુનઃમૂલ્યાંકન ઉધાર અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખીએ ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ 8,000 અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી સમારકામ ખર્ચ 8,000 રૂપિયા. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ 1:1. તો હવે આપણી લગભગ બધી જ વિગતો કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો આપણી પાસે આ બાજુ આવ્યા 80,000. એ 80,000 રૂપિયાને આપણે ઉધાર સાઈડ લઈ લઈએ. એમાંથી ઉપરના 40,000, 2,000 અને 8,000 એટલે 8 ને 2 10 ને 40 50. 50 બાદ કરીએ એટલે આવ્યા 30,000. તો 30,000 રૂપિયા જે આપણને મળ્યો એ આપણને શું મળ્યો? નફો મળ્યો. 30,000 રૂપિયા નફો મળ્યો એ સંજુ અને મંજુ વચ્ચે વહેંચી દેવાનો. સંજુ અને મંજુ વચ્ચે વહેંચો એટલે 30,000 રૂપિયાને આપણે વહેંચણી કરશું 3:2 ના પ્રમાણમાં. તો 18,000 અને 12,000. નફો જે છે એ નફો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો જે છે એ 18,000 અને 12,000 રૂપિયા લઈ લઈએ. પછી ભાગીદારના મૂડી ખાતા બંધ કરીએ. તો ભાગીદારના મૂડી ખાતામાં પહેલા સંજુ તો કે 4 લાખ પ્લસ 54,000 પ્લસ 12,000 પ્લસ 6,000 પ્લસ 50,000 પ્લસ 18,000 એટલે એવા 5,40,000. 3 લાખ પ્લસ 3,36,000 સોરી 36,000 એટલે 3,36,000 થયા પ્લસ 8,000 પ્લસ 4,000
પ્લસ 50,000 પ્લસ 12,000 એટલે આવ્યા 4,10,000. 4,10,000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીં આવી ગયા. હાલો, ત્યાર પછી આ 5 લાખ તો બેઠા બેઠા છે તે. આ બાજુ આપણે રકમ લઈ લઈએ તો 4,10,000 રૂપિયા, અહીંયા 5 લાખ, 4,10,000, 5,40,000, 4,10,000 અને 5 લાખ. 4,05,40,000 માંથી આપણે ઉપરની રકમ માઇનસ કરીએ એટલે 4,74,000 આવી ગયા. હાલો, ત્યાર પછી 40,000 4,10,000 માંથી માઇનસ 40,000 માઇનસ 4,000 એટલે એવા 3,66,000. ચાલો, 5 લાખ બેઠા બેઠા 5 લાખ મૂકી દઈશું. આ કહેવાય બા લઈ ગયા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપણે લખશું મૂડી લખીએ એટલે અહીંયા લખી દઈશું 4,74,000, 3,66,000 ને 5 લાખ. 4,74,000, 3,66,000 અને 5 લાખ ટોટલ આપીએ એટલે વિદ્યાર્થી મિત્રો 4,74,000 પ્લસ 3,66,000 3,66,000 પ્લસ 5 લાખ એટલે એવા 13,40,000. ચાલો, રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરીએ એટલે 5 ને 1 6,50,000. 6,50,000. 6,50,000 બાકી આગળ લઈ ગયા પાકા સરવૈયાની મિલકત લેના બાજુ. બાકી આગળ લાવ્યા તરીકે નહીં પરંતુ રોકડ ઓબ્લિક બેંક ખાતે આપણે લખી દેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રોકડ ઓબ્લિક બેંક આપણું આવી ગયું 6,50,000. તો અહીંયા રોકડ ઓબ્લિક બેંક 6,50,000. ચાલો, હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? પાકું સરવૈયું બંધ કરવાનું છે. તો પાકું સરવૈયું આપણે બંધ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપણે આપીએ 13,40,000 પ્લસ 1,40,000 પ્લસ 60,000 પ્લસ 8,000 એટલે એવા 15,48,000. 15,48,000 ઉપરની રકમ માઇનસ કરી દઈએ. ચાલો, 15,48,000 બે બાજુ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવવો જોઈએ. ટોટલ મારી દઈએ 4,30,000 પ્લસ 1,60,000 પ્લસ 1,80,000 પ્લસ 1,08,000 પ્લસ 20,000 પ્લસ 6,50,000. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ આપણો 15,48,000 રૂપિયા જવાબ આવી ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો દાખલા નંબર 43ની ભરત અને પ્રકાશ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો. મૂડીનું પ્રમાણ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂડી જે આપણને આપી છે ને એમાંથી સરખા મીંડા આપણે કાઢવાના. એટલે પ્રમાણ આવ્યું 5:15. પણ વિદ્યાર્થી મિત્રો 5 વડે ભાગાકાર ચાલે કે ન ચાલે? 5 એકા 5 ને 5 તેરી 15. તો આપણું પ્રમાણ થઈ ગયું 1:3. તો વિદ્યાર્થી મિત્રો 5:15 ની જગ્યાએ લેવાનું 1:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓએ તેમની પેઢીનું 31/3/2019 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબનું છે. એમાં મૂડી દેવા રકમ મિલકત લેનાર રકમ આપ્યું. એમાં આપણે જોઈ લઈએ કે ભાઈ અહીંયા મૂડી ક્યાં લખાય તો કે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. લેણદારોને ચૂકવવાના બાકી ખર્ચા બંને મૂડી દેવામાં. ત્યાર પછી મકાન ફર્નિચર સ્ટોક યંત્રો દેવાદારો આ લખી દેવાનું. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ.
રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ ને મળવાની બાકી આવક પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો કયું એન્ટ્રી ક્યાં આવશે એ આપણને ખ્યાલ આવી ગયો. તો અહીંયા 31/3/2019 રોજ કિરણને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. કિરણ મૂડી તરીકે 62,500 અને તેના ભાગની પાઘડી 24,000 રોકડમાં લાવશે. મૂડી તરીકે જે રકમ લાવે ને એની બે અસર, એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ ને એક રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ. પાઘડી તરીકે રોકડ રકમ લાવશે તો એની આપણે આમનોંધ કરીશું. આમનોંધ શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ શું કરશે? ઉપાડી જશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો પાઘડીની જે રકમ છે એ રકમને આપણે જૂના ભાગીદારો વચ્ચે વહેંચવી પડે અને પછી એ ભાગીદારો ઉપાડીને લઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે આપણે દાખલાની અંદર જૂનું પ્રમાણ તો આપણી પાસે 1:3 મળી ગયું, પણ નવું પ્રમાણ દાખલામાં ક્યાંય છે? તો આપણે જરાક જોઈએ. સ્ટોક અને યંત્રની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 રૂપિયા છે. તો સ્ટોક અને યંત્રો ઉપર હવાલા નંબર ટીક કરી દેવું 2. ચાલો, દેવાદારો પર 10% ઘાલખાદ અનામત અને 2% વટાવ અનામત, તો દેવાદારો ઉપર હવાલા નંબર 3. લેણદારોમાં 30,000 ચૂકવવા પડશે, તો કેટલા નહીં ચૂકવવા પડે? 10,000 માઇનસ થઈ જાય, હવાલા નંબર 4. મકાનની કિંમત 15% અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો કરવો, મકાન અને ફર્નિચર ઉપર 5-5. 460 રૂપિયા મજૂરીના ચૂકવવાના બાકી છે, તો ભાઈ ચૂકવવાના બાકી ખર્ચા થઈ ગયા, તો એની ઉપર હવાલા નંબર 6, જે ચોપડે નોંધાયેલ નથી. ઉપરોક્ત માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરો અને નવું પાકું સરવૈયું તૈયાર કરો. એ મે 2021માં પૂછાઈ ગયેલો બોર્ડનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે દાખલાની અંદર માત્ર ને માત્ર જૂનું પ્રમાણ આપણને દેખાય છે. જ્યારે દાખલામાં માત્ર જૂનું પ્રમાણ દેખાય ત્યારે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બની જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે ભાગીદારો આપણા કોણ કોણ? ભરત અને પ્રકાશ. તો ભાઈ ભરત અને પ્રકાશ બે ભાગીદારો, એનો જૂનો ભાગ આપણને આપ્યો 1:3 આપણે મેળવ્યું મૂડી ઉપરથી. તો એનો ત્યાગનું પ્રમાણ પણ કેવું થઈ જાય? 1:3. તો અહીંયા પાઘડીની વાત થાય તો 24,000 રૂપિયા પાઘડી તરીકે રોકડ લાવે તો આમ નોંધ થાય, રોકડ બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. $24,000 અને 24,000 પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભરતના મૂડી ખાતે અને તે પ્રકાશના મૂડી ખાતે. ₹24,000 વેચણી આપણે કરી દઈએ ત્યાગના પ્રમાણમાં, તો 24,000 ગુણ્યા 1/4 એટલે 6,000. 6,000 પ્લસ ગુણ્યા 3 એટલે 18,000. હવે આમાંથી આપણને એવું કીધું 60% રકમ. વિદ્યાર્થી મિત્રો આ પાઘડી રોકડમાં લાવ્યા એની આમ નોંધ કરી. પાઘડીની રકમમાંથી 60% રકમ, તો ભાઈ 24,000 ના 60% કેટલા? તો કે ભાઈ 24,000 ગુણ્યા 60%, તો કે ભાઈ 14,400. જૂના ભાગીદારો એના ત્યાગના પ્રમાણમાં લઈ જાય તો 14,400 ગુણ્યા 1/4, તો એક લઈ જાય 3,600 ને એક બાકીનો લઈ જાય 14,400, માઇનસ કરીએ તો 10,800. તો ભાઈ અહીંયા ભરત અને પ્રકાશ લઈ જાય, તો આની આમ નોંધ શું થાય? રોકડમાં લઈ જાય, બરાબર. જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય, કેમ કે રોકડમાં લાવેલ પાઘડી રોકડમાં જ ઉપાડી જાય. તો આપણે આમ નોંધ થઈ જાય, ભાગીદારના મૂડી ખાતે ઉધાર એટલે કે ભરતના મૂડી ખાતે ઉધાર, પ્રકાશના મૂડી ખાતે ઉધાર,
તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ઉપાડી જાય ને તો 14,400 ઉપાડી દેવાનો. એમાં એક ભાગીદાર 3600 રૂપિયા લઈ જાય અને એક લઈ જાય 10,800. ફરી વાર ચેક કરી લઈએ તો કે ભાઈ 3600 અને 10,800 ઉપાડી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આમ નોંધ થઈ ગઈ. હવે આપણે હવાલા બધા ટીક થઈ ગયા છે તો આપણે ક્રમશઃ એક પછી એક વસ્તુ લેતા જઈએ. તો અહીંયા ભરત જે છે અને પ્રકાશ એની મૂડી આપી એટલે મૂડી લખાય ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 50,000 અને 1,50,000 બાકી આગળ લાવ્યા. ભરત, પ્રકાશ અને નવો ભાગીદાર કોણ છે તો કે કિરણ. 3 ભાગીદારોના નામ લખવા પડશે વિદ્યાર્થી મિત્રો. આપણે ખાનાને ધ્યાનમાં લઈ લે. ઉધાર જમા ભરત, પ્રકાશ અને કિરણ. ઉધાર અને જમા. રોકડ ઓબ્લિક બેંક ખાતામાં પણ ઉધાર જમા લખી દઈશું. ઉધાર અને જમા. મિલકત લેણામાં ઉધાર જમા આવે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મૂડી લખી દઈએ. બાકી આગળ લાવ્યા તરીકે 50,000 અને 1,50,000. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે અહીંયા અનામત ભંડોળ આપ્યું 30,000. 1:3 ના પ્રમાણમાં વેચવાનું. તો 30,000 રૂપિયાને વેચણી કરીએ અનામત ભંડોળ એ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો 30,000 રૂપિયાને 1/4 કરો એટલે 7500 ને 30,000 માંથી 7500 જાય એટલે 22,500 માઇનસ 30,000 કરી દઈએ એટલે 22,500 વધ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અનામત ભંડોળ વેચી દીધું. ત્યાર પછી આગળ વધીએ એટલે એવું લેણદારો અને ચૂકવવાના બાકી ખર્ચા બંને ઉપર હવાલો છે. લેણદારો ઉપર ચોથો હવાલો. લેણદારોમાં 30,000 ચૂકવવા પડશે. તો લેણદારો પહેલા પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લખી દઈએ. હાલો અહીંયા પહેલા તો મૂડી લખવી પડશે આપણે. ભરત, પ્રકાશ અને કિરણ ત્રણેયની મૂડી આવશે એટલે એ મૂડી આપણે લખવી પડશે. પણ અહીંયા લેણદાર આપણે લખીએ 40,000 રૂપિયા આપણી પાસે ચોપડે. એમાં ઘટાડો થયો. કેટલા ચૂકવવા પડશે 30,000. તો કેટલા નહીં ચૂકવવા પડશે 10,000 નો ઘટાડો. 10,000 નહીં ચૂકવવા પડે તો 30,000 બહાર ગયા. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લઈ લઈએ. લેણદાર માં ઘટાડો થયો, દેવામાં ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકન જમા 10,000 રૂપિયા. ચાલો ત્યાર પછી આગળ વધીએ. ચૂકવવાના બાકી ખર્ચા 1,500. એમાં 460 રૂપિયા મજૂરી ચૂકવવાની બાકી છે. તો ચૂકવવાના બાકી ખર્ચા આપણે લખી દેવું પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. ચૂકવવાના બાકી ખર્ચા 1,500 રૂપિયા પ્લસ ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા એટલે 1,960 રૂપિયા. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એની બીજી અસર થાય ચૂકવવાના બાકી ખર્ચા કેમ કે દેવામાં વધારો થઈ ગયો અથવા મજૂરી પણ લખી શકો. ચૂકવવાની બાકી મજૂરી 460 રૂપિયા. ચાલો ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા આવી ગયા. હવે આપણે આવીએ મકાન. મકાન ઉપર પાંચમો હવાલો. મકાન પર 15% કિંમતમાં અને ફર્નિચરની કિંમતમાં 20% વધારો. તો મકાન અને ફર્નિચર 90,000 અને 17,500. તો એને પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પહેલા મકાન લખીએ 90,000 રૂપિયા. એમાં 20% વધારો પ્લસ વધારો 20% કરો એટલે 9 દૂ 18. 18,000 વધારો થયો એટલે 1,08,000 રૂપિયા આવ્યા. તો વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર જવા દઈએ. મકાન 18,000 વધારો. મકાનની કિંમત 90,000 હતી. મકાનની કિંમતમાં 15% વધારો. સોરી વિદ્યાર્થી મિત્રો આપણે 20% ફર્નિચરનો વધારો છે. તો 15% લેખે આપણે 90,000 ના 15% કરીએ તો 90,000 ગુણ્યા 15%. તો 13,500 નો જ વધારો થશે. તો ઇરેઝર લઈને જરાક સાફ કરી નાખીએ આપણે. રકમ થોડીક બદલ છે. હવે ચેક કરી લેવું
ખરેખર યોગ્ય છે 13,500 પ્લસ 90,000 એટલે 1,03,500. હાલો 13,500 તો આપણે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ પણ સુધારવા પડશે 13,500 લખવા પડશે 13,500. મકાન પછી હતું ફર્નિચર 17,500 પાંચમો હવાલો ફર્નિચરની કિંમતમાં 20%નો હા ફર્નિચરમાં આપણે ઓલો મકાનમાં ગણ નાખ્યો હતો ઓકે ચાલો ફર્નિચર અહીંયા લખીએ 17,500 નું ફર્નિચર 17,500 પ્લસ વધારો 17,500 ગુણ્યા 20% એટલે 3,500 રૂપિયા 17,500 માં 3,500 નાખો એટલે આવ્યા 21,000. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર ફર્નિચર માં વધારો 3,500 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ યંત્રો 1,07,500 યંત્રો ઉપર હવાલો છે યંત્રોની અને સ્ટોકની બજાર કિંમત 20,000 અને યંત્રોની 1,20,000. તો ભાઈ યંત્રો 1,07,500 છે તો પેલા યંત્રો લઈ લઈ 1,07,500 એની 1,20,000 કરી એટલે વધી ને ભાઈ યંત્રની કિંમત આપણે લખીએ મિલકત લેણામાં યંત્ર 1,07,500 રૂપિયા છે એમાં પ્લસ વધારો થયો કેમ કે 1,20,000 રૂપિયા ગણો 1,20,000 રૂપિયા ગણીએ ને એમાંથી 1,07,500 માઇનસ કરીએ એટલે 12,500 ની કિંમત વધી કેટલી વધી 12,500. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા 12,500 ની કિંમતમાં વધારો કરીએ 12,500 નો વધારો થાય એટલે કિંમત થઈ ગઈ 1,20,000 રૂપિયા. હાલો વધારો થયો એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ યંત્રો 12,500. ત્યાર પછી આગળ વધીએ એટલે સ્ટોક આપણને આપેલો છે 17,500 ને સ્ટોકની કિંમત 20,000 ગણવાની 17,500 નો સ્ટોક 20,000 નો થઈ જાય તો એમાં પણ વધારો 17,500 રૂપિયાનો સ્ટોક હતો એ 20,000 નો થઈ ગયો એટલે પ્લસ વધારો કેટલાનો થયો તો કે ભાઈ 2,500 રૂપિયાનો વધારો થયો એટલે 20,000 નો થઈ ગયો. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આપણે લખી દેવાનું સ્ટોક 2,500 ના વધારા સાથે. ત્યાર પછી દેવાદારો 30,000 રૂપિયા એની ઉપર હવાલો છે દેવાદાર પર 10% ઘાલખાદ અનામત અને 2% વટાવ અનામત તો 30,000 રૂપિયા દેવાદાર મિલકત લેણામાં દેવાદાર 30,000 માઇનસ ઘાલખાદ અનામત કેટલા ટકા 10% એટલે 3,000 ને દેવાદાર પર વટાવ અનામત માઇનસ કર્યા પછી 27,000 ઉપર દેવાદાર પર વટાવ અનામત 2%. ફરી એકવાર ચેક કરી લે 10% છે પુનઃમૂલ્ય દેવાદારો પર 10% ઘાલખાદ અનામત અને 2% વટાવ અનામત. હાલો ઓકે તો 27,000 ના 2% કરો 27,000 ગુણ્યા 2%. વિદ્યાર્થી મિત્રો કેલ્સી આપણે સાથે રાખજો જેથી કરીને આપણને પણ ખબર પડે માઇનસ 27,000 માઇનસ કરો એટલે 26,460 રૂપિયા. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દેવાદાર પર ઘાલખાદ અને ઘાલખાદ દેવાદાર પર વટાવ અનામત ઘાલખાદ અનામત અને વટાવ અનામત બંને 3,000 અને 540 લખવાનું. પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત છે ને 3,000 અને દેવાદાર પર વટાવ અનામત 540. ઓકે ફરી એકવાર જોઈ લઈએ દેવાદાર પર વટાવ અનામત 540 અને ઘાલખાદ અનામત 3,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ દેવાદાર વાળું પૈતું રોકડ અને બેંક રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ 8,250
રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 8,250. ત્યાર પછી મળવાની બાકી આવક 750 રૂપિયા. મળવાની બાકી આવક મિલકત લેણામ લખવી પડશે વિદ્યાર્થી મિત્રો, જગ્યાનો અભાવ છે. મળવાની બાકી આવક 750 રૂપિયા. જે રોકડ બેંક ખાતું બંધ કરીને લાવશું એટલે જગ્યાનો ઘણો અભાવ આવશે, વાંધો નહીં. ચાલો, મળવાની બાકી આવક આવી ગઈ, રોકડ બેંક લખાઈ ગયું. પાકા સરવૈયાની સર્વસ્વ વિગતો આવી ગઈ. હવાલા ઉપર જઈએ તો કિરણ મૂડી તરીકે 62,500 લાવશે તો એની બે અસર, રોકડ બેંકની ઉધાર અને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લખીએ રોકડ બેંક ખાતે. રોકડ બેંક ખાતે 62,500 ને રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ 62,500 ની બીજી અસર રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ કિરણના મૂડી ખાતે. ત્યાર પછી મૂડી લેવા પછી આની સાથે સાથે 24,000 રૂપિયા પાઘડી લેવા. પાઘડી લેવા એટલે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 ને ભાગીદારો વચ્ચે એ પાઘડીને 24,000 રૂપિયાને વેચી દીધી. ભરતના મૂડી ખાતે અને પ્રકાશના મૂડી ખાતે જમા. તો પાઘડી ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ જે રોકડમાં લાવેલ પાઘડી છે તો એ પાઘડીનું પ્રીમિયમ કહેવાય. એટલે બે અસર થઈ ગઈ, એક રોકડ ઓબ્લિક બેંકમાં ઉધાર અને એક ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ 6,000 અને 18,000. ચાલો, ત્યાર પછી ભરતના મૂડી ખાતે ઉધાર તે પ્રકાશના મૂડી ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે. વિદ્યાર્થી મિત્રો, આ પાઘડી ઉપાડી ગયા ને 60% રકમ એની વાત છે. 3600 અને 10,800 ને રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ પર એ કીધું ને પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત ઉપાડી ગયા, આપણે એની વહેંચણી કરી. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર એની અસર આપી દીધી. રોકડ ઓબ્લિક બેંકની જમા આપવાની, ત્યાં લખવાનું ભરતના મૂડી ખાતે અને પ્રકાશના મૂડી ખાતે. $3600 અને 10,800. હાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે અહીંયા આપણે આવ્યું ભાઈ મૂડીની વહેંચણી કરી દીધી, સ્ટોકની કિંમત આવી ગઈ, યંત્રની કિંમત આવી ગઈ, દેવાદારો આવી ગયા, લેણદારો આવી ગયા, મકાનની કિંમત આવી ગઈ, ફર્નિચર આવી ગયું, મજૂરીના ચૂકવવાના બાકી ખર્ચમાં લઈ લીધા. ઓકે, બધી અસરો આપણે અપાઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો ખાતા બંધ કરવાનો સમય આવી ગયો છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો એની અંદર 10,000 પ્લસ 13,500 પ્લસ 3500 પ્લસ 12,500 પ્લસ 2500 એટલે 42,000. આ બાજુ 42,000 રૂપિયા લઈ લઈએ, ઉપરની રકમ માઇનસ કરીએ એટલે 460 માઇનસ 3,000 માઇનસ 540 એટલે 38,000. 38,000 રૂપિયા નફો આવ્યો હોય, નફો ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચે. તો ભાઈ એ ભરત અને પ્રકાશ વચ્ચે વહેંચે. તો 38,000 રૂપિયા રૂપિયા 1/3 ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો ગુણ્યા 1/4 માઇનસ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. 38,000 ગુણ્યા 1/4 ઓકે 9,500 ને માઇનસ 38,000
28,500. આ નફાને આપણે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર લઈ જઈએ એટલે અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન નફો. પુનઃ મૂલ્યાંકન નફો 9,500 પ્લસ 28,500. અહીંયા ખાતું કરી દઈએ બંધ. તો ખાતું બંધ કરીએ તો અહીંયા આવ્યું 50,000 પ્લસ 7,500 પ્લસ 6,000 પ્લસ 9,500 એટલે આવ્યા 73,000. અહીંયા આવી ગયા 1,50,000 પ્લસ 22,500 પ્લસ 18,000 પ્લસ 28,500 એટલે આવ્યા 2,19,000 ને અહીંયા આવ્યા 62,500. આ 62,500 આ બાજુ લઈએ, અહીંયા 2,19,000 લઈએ ને અહીંયા 73,000 લઈએ. ઉપરની રકમ માઇનસ કરીએ, 2,19 માંથી 10,800 ગયા એટલે 2,08,200. અહીંયા 62,500 બેઠે બેઠા, અહીંયા 73,000 માંથી 3600 માઇનસ કરીએ એટલે 69,400. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ મૂડી તરીકે 69,400 2,08,200 69,000. પેન થોડીક તકલીફ આપે છે, હા વાંધો નહીં, હાલો આંકો 69,400 ને 2,08,200 2,08,200 અને 62,500 2,08,200 પ્લસ 62,500 એટલે 3,40,100. રોકડ ઓબ્લિક બેંક ખાતું બંધ કરી દઈએ તો અહીંયા આવશે 8,250 પ્લસ 62,500 પ્લસ 24,000 એટલે 94,750. એ 94,750 આ બાજુ લઈ લઈએ, ઉપરની રકમ માઇનસ કરીએ 3,600 માઇનસ 10,800 એટલે આવ્યા 80,350. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા રોકડ ઓબ્લિક બેંક ખાતે. વિદ્યાર્થી મિત્રો ટોટલ મારવાની જગ્યા વધશે નહીં, પરંતુ આપણે મિલકત લેણાનો ટોટલ સાઈડમાં લખીશું 80,350. ચાલો વિદ્યાર્થી મિત્રો 80,350 પ્લસ 7,750 પ્લસ 26,460 પ્લસ 20,000 પ્લસ 1,20,000 પ્લસ 21,000 પ્લસ 1,03,500. મિલકત લેણાનું ટોટલ આવ્યું છે. મિલકત લેણા બાજુ નો સરવાળો. વિદ્યાર્થી મિત્રો ત્યાં જગ્યા નથી એટલે આપણે થોડુંક આ બધું લખ્યું છે, જગ્યાનો અભાવ. 3,72,060. આ ટોટલ મૂડી દેવામાં આવવું જોઈએ, તો મૂડી દેવાનું ટોટલ આપણે અહીંયા નીચે લખશું. તો વિદ્યાર્થી મિત્રો 3,40,100 પ્લસ 30,000 પ્લસ 1960 એટલે 3,72,060. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો છે. તો આ સાથે આપણે વિડીયોના અંત તરફ જઈશું ને બીજા દાખલાઓ જે 3 બાકી છે ઈ સેક્શનના એનો પાર્ટ 2 ની અંદર આપણે ફરી મળીશું. તો આ સાથે નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારની અપડેટ જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો આપ નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપ અમારી સાથે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર જોડાઈ શકો છો. આ સાથે આગલા ભાગ સાથે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી થેન્ક યુ.